કરીએ ને પ્રભુની સહાય આપણે માંગીએ. જીવતા ઈશ્વર, આ સમયે અમારી પ્રાર્થના છે, કૃપા કરીને તમે અમને સહાય કરો, અમારા પ્રત્યેકના જીવનોની સાથે તમે વાત કરો અને તમારું વચન અમારી સાથે વ્યવહાર કરે. અમારા હૃદયો મનોને વિંધનાર ભેદનાર તમારી વાણી રાજ્યાસન પરથી આવવા દો અને મને તમારી વાણી બોલવાને માટે સહાય કરો, એવી પ્રાર્થના છે. ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમેન. યહોશુઆનું પુસ્તક, તેનો 9મો અધ્યાય, અને તેની પહેલી કલમથી હું તમારી આગળ વાંચું છું 14મી કલમ સુધી. આજે લગભગ 3 કે 4 અલગ અલગ ભાગમાંથી પ્રભુનું વચન આપણે વાંચીશું અને એક મુખ્ય વિષય આજે આપણે શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. અને માટે આ સૌથી પહેલો ભાગ છે યહોશુઆ, તેનો 9મો અધ્યાય અને તેની શરૂઆતની કલમથી 14મી કલમ સુધી હું તમારી આગળ વાંચીશ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: અને યર્દન પારના જે સર્વ રાજાઓ પહાડી મુલકમાં તથા નીચાણના પ્રદેશમાં તથા મહાસમુદ્રના લબાનોનની સામેના આખા કાંઠા ઉપર રહેતા હતા, એટલે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ, તેઓએ જ્યારે સાંભળ્યું ત્યારે એમ થયું કે તેઓ એક સંપ કરીને યહોશુઆની સામે ને ઇસ્રાયેલની સામે યુદ્ધ કરવા ભેગા થયા. પણ યહોશુઆએ યરીખોના તથા આઈના જે હાલ કર્યા હતા તે વિશે ગિબિયોનના રહેવાસીઓએ સાંભળ્યું. ત્યારે તેઓએ પણ કપટ કર્યું ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતાના ગધેડા પર જૂની ગુણ પાટો ને દ્રાક્ષારસની જૂની ને ફાટેલી ને થીંગડા મારેલી મસ્તકો લાદી અને પોતાના પગોમાં જૂના ને થીંગડા મારેલા ખાસડા ને પોતાના અંગ પર જૂના વસ્ત્ર પહેરી લીધા. અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી. અને ગિલગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇસ્રાયેલના માણસોને કહ્યું કે અમે દૂર દેશથી આવ્યા છીએ, એ માટે હવે તમે અમારી સાથે કોલ કરાર કરો. અને ઇસ્રાયેલના માણસોએ હિવ્વીઓને કહ્યું, કદાચ તમે અમારા દેશમાં રહેતા હો તો અમે તમારી સાથે કોલ કરાર સી રીતે કરીએ? અને તેઓએ યહોશુઆને કહ્યું કે અમે તો તારા દાસ છીએ. અને યહોશુઆએ તેઓને કહ્યું, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? અને તેઓએ કહ્યું કે તારા દેવ યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ, કેમ કે તેની કીર્તિ ને તેણે મિસ્રમાં જે કર્યું એ સર્વ અમે સાંભળ્યું છે. વળી યર્દન પારના અમોરીઓના 2 રાજા, એટલે હેસબોનનો રાજા સિહોન ને આસ્તારોથમાં રહેનારા બાસાનનો રાજા ઓગ, તેઓને તેણે જે કર્યું તે પણ અમે સાંભળ્યું છે. એ માટે અમારા વડીલો તથા અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને એમ કહ્યું કે વાટને સારું તમારા હાથમાં ભાથું લઈને તેઓને મળવા જાઓ ને તેઓને કહો, અમે તમારા દાસ છીએ અને હવે તમે અમારી સાથે કોલ કરાર કરો. અમે તમારી પાસે આવવા નીકળ્યા તે દિવસે આ અમારી રોટલી અમારા ભાથાને સારું અમે અમારા ઘરમાંથી ઊની લીધી હતી, પણ જુઓ હવે તે સુકાઈને ફુગાઈ ગઈ છે. અને દ્રાક્ષારસની આ મસ્તકો જે અમે ભરી હતી તે નવી જ હતી, પણ જુઓ હવે તે ફાટી ગઈ છે. અને અમારા વસ્ત્ર ને અમારા ખાસડા ઘણી લાંબી મુસાફરીથી જૂના થઈ ગયા છે. 14મી કલમ. અને ઇસ્રાયેલી માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું ને યહોવાની સલાહ લીધી નહીં. આમીન. બીજો ભાગ થોડી વાર પછી આપણે વાંચીશું. આ
આખો જે બનાવ અહીંયા લખવામાં આવ્યો છે કે દેવ યહોવા ઇસરાયેલની સાથે હતો, તેઓને મદદ કરી રહ્યો હતો, તેઓને સામર્થ્ય આપી રહ્યો હતો. યરેખો અને આઈ જેવા શહેરને યહોશુઆની આગેવાનીમાં ઇસરાયેલે જીતી લીધા હતા અને માટે એની આસપાસના હિવ્વીઓ અને પરિઝીઓ અને બીજી જાતિઓ અને દેશો કાંપી ઉઠ્યા હતા, ગભરાયા હતા અને તેઓ લડાઈ કરવાની એક યોજના બનાવી રહ્યા હતા. અને આ લડાઈથી બીને આ ગિબિયોનના રહેવાસીઓ હિવ્વીઓ તેઓએ કપટ કર્યું. બિલકુલ નજીક 3 દિવસની મજલ જેટલે જ દૂર રહેતા હતા. તેઓ ફાટેલા કપડાં અને ફાટેલા જોડા અને ફાટેલી મસ્તકો અને સુકાઈ ગયેલી રોટલી લઈને તેઓની પાસે આવ્યા અને તેઓને કહ્યું કે અમારી સાથે કોલ કરાર તું કર કે જેથી કરીને અમે તારી સાથે રહીએ. અને દેવનું વચન કહે છે એ પ્રમાણે યહોશુઆએ અને ઇસ્રાયેલ પ્રજાએ યહોવાની સલાહ લીધી નહીં. આગળ જો તમે વાંચતા જાઓ તો જ્યારે બાકીના જે દેશો કે જેઓ સંપ કરીને ઇસ્રાયેલની સામે લડવા આવવાનું વિચારી રહ્યા હતા, તેઓએ જાણ્યું કે આપણામાંના હિવ્વી લોકો આ ઇસ્રાયેલની સાથે મળી ગયા છે, ત્યારે તેઓએ એક મોટો હુમલો ઇસ્રાયેલ પર કર્યો અને બિનજરૂરી લડાઈમાં આ ઇઝરાયેલે આવવું પડ્યું. એ સમયે તેઓએ પ્રભુની સહાય માંગી અને પ્રભુએ તેઓને કહ્યું કે હું તમને મદદ કરીશ. અને પછીથી પ્રભુએ યુદ્ધમાં મદદ કરી. પણ પ્રભુનું વચન જે કહે છે એ પ્રમાણે તેઓએ યહોવાની સલાહ લીધી નહીં. કેટલી બધી વખત આપણે પણ આપણા જીવનમાં પ્રભુની સલાહ લેતા નથી અને જીવનની એવી મુશ્કેલીઓમાં આપણે આવીએ છીએ કે જેમાંથી બહાર નીકળવું આપણા માટે અશક્ય બની જાય છે. આપણને એવું લાગે છે કે આપણે એવા ગૂંચવાઈ ગયા છીએ કે જેમાંથી નીકળી શકાય એમ નથી. યહોશુઆ દેવને ઓળખતો હતો. પ્રભુના મહાન સેવક મૂસા પછીથી કોણ આવશે એ લોકોને માટે મોટો પ્રશ્ન હતો. ત્યારે પ્રભુએ યહોશુઆને પસંદ કર્યો હતો અને છતાં પ્રભુનો આ સેવક એ યહોવાની સલાહ લેવાનું ચૂકી ગયો. અને કેટલી બધી વખત આવું જ બની જતું હોય છે. આપણે ઘણું બધું જાણીએ છીએ. પ્રાર્થના કરવી જોઈએ, બાઇબલ વાંચવું જોઈએ, દેવળમાં જવું જોઈએ, પ્રભુની અધીનતામાં રહેવું જોઈએ, અને છતાં એ જ બાબતો આપણે ચૂકી જઈએ છીએ, આપણે કરતા નથી. અને એને કારણે આપણે એક એવા જીવનમાં આવી જઈએ છીએ કે જેમાંથી બહાર નીકળવાના માટે આપણે તડફડિયા મારીએ છીએ અને નીકળી શકાતું નથી. બીજું એક વચન આ સમયે આપણે વાંચીશું અને આ વચન કદાચ એના કરતાં વધારે જોખમકારક છે. આ વચન કદાચ એના કરતાં વધારે શિક્ષાત્મક છે. બીજું રાજા તેનો 1 અધ્યાય આપણે વાંચીશું. બીજું રાજા અને તેનો 1 અધ્યાય. અહાઝિયા રાજાના જીવન વિશેની વાત અહીંયા લખવામાં આવી છે. એણે યહોવાની સલાહ તો પૂછી નહીં, પણ બીજી સલાહ પૂછી. એના કારણે એના જીવનની જે પરિસ્થિતિ થઈ એ આપણે દેવના વચનમાંથી વાંચવા માંગીએ છીએ. બીજું રાજા તેનો 1 અધ્યાય અને તેની 1 કલમથી હું તમારી આગળ વાંચું છું. અહાબના મરણ પછી મોઆબે ઇસ્રાયેલની વિરુદ્ધ બળવો કર્યો. અહાઝિયા સમરૂનમાં પોતાના માળ પરથી ઓરડીની જાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો અને તેણે ખેપિયાઓને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહીં તે વિશે એક્રોનના દેવ બાલ ઝબૂલને પૂછો. પણ યહોવાના દૂતે તિસ્બી એલિયાને કહ્યું કે ઉઠ,
સમરૂના રાજાના ખેપિયાઓને મળવા સામે જા ને તેમને કહે કે શું ઇસ્રાયેલમાં દેવ નથી, કે તમે એક્રોનના દેવ બઆલ ઝબૂબને પૂછવા જાઓ છો? માટે હવે યહોવા એમ કહે છે કે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. પછી એલિયા ચાલ્યો ગયો. 5મી કલમ. ખેપિયા અહાઝિયાની પાસે પાછા આવ્યા. તેણે તેઓને પૂછ્યું કે તમે કેમ પાછા આવ્યા? તેઓએ તેને કહ્યું કે એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો. તેણે અમને કહ્યું કે જાઓ ને રાજા એ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે યહોવા એમ કહે છે કે શું ઇસ્રાયેલમાં દેવ નથી, કે તું એક્રોનના દેવ બઆલ ઝબૂબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠશે નહીં, પણ નક્કી મરણ પામશે. તેણે તેઓને પૂછ્યું, જે માણસ તમને મળવા સામે આવ્યો ને જેણે તમને એ વચન કહ્યા એ કેવા પ્રકારનો માણસ હતો? તેઓએ તેને ઉત્તર આપ્યો કે તે કેસી પુરુષ હતો ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું કે એ તો તિસ્બી એલિયા છે. આગળ તમે વાંચતા જાઓ તો આ રાજા 50-50ની ટુકડીમાં 3 વખત સૈનિકો મોકલે છે. એલિયા ત્યાં ઉપર પહાડ ઉપર બેઠો છે અને એલિયાને કહે છે કે દેવના સેવક તું નીચે આવ અને અમારા રાજાની પાસે તું આવ, અમારી સાથે વાત કર. અને એલિયા કહે છે જો તમે મને દેવનો સેવક કહો છો ને હું ખરેખર દેવનો સેવક હોઉં તો આકાશમાંથી અત્યારે અગ્નિ તમારા ઉપર પડો અને તમને મારી નાખો. અને 2 વખત એવું થયું. 3જી વખત પણ રાજાએ 50 માણસોને મોકલ્યા અને ત્યારે ઈશ્વરે કહ્યું કે તે તમને કશું નહીં કરે, તું તેઓની પાસે જા. અને તે તેમની પાસે ગયો. અને ત્યાર પછી 17મી કલમ આપણે વાંચીશું. એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો તે પ્રમાણે તે મરણ પામ્યો ને તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યરોઆમને બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો નહોતો. 2 બાબત હું અત્યારે તમને અહીંયા કહેવા માંગુ છું. દેવના લોકો જ્યારે જીવતા દેવને મૂકી દે છે ત્યારે પ્રભુ તેઓને મૂકી દે છે. તમને ખબર છે કે બાઇબલનો ઈશ્વર જીવતો છે? તમે બીજાઓના જીવનોને જોયા છે કે ઈશ્વર તેઓને કેવી મદદ કરે છે? તમે પોતે કોઈક સમયે એનો અનુભવ કર્યો છે કે ઈશ્વરે મને કેવી મદદ કરી છે? અને છતાં જ્યારે ફરી એવી જરૂરિયાત ઊભી થાય છે તમે બાઇબલના જીવતા દેવને મૂકી દો છો, સલાહ પૂછતા નથી. ઓન ધ કોન્ટ્રરી એનાથી આગળ વધીને તમે બીજા કોઈ દેવ ને દેવી અને દોરા ધાગા અને જંતર મંતર અને મેલી વિદ્યા અને ત્યાંનું પાણી કે પછી દરગાહ કે બીજી કોઈ મૂર્તિ કે પછી બીજી કોઈ માનતા કે બીજો કોઈ દેવ કે બીજો કોઈ માણસ તેની પાસે જાઓ છો, ત્યારે આ બાઇબલનો ઈશ્વર તમને મૂકી દે છે, તમને છોડી દે છે. હું બહુ ટૂંકમાં જ તમને કહેવા માંગુ છું. આ માણસ રાજાની ગાદી પર બેઠેલો હતો અને તેણે ઈશ્વરની સલાહ ન પૂછી, બીજાની સલાહ પૂછવા ગયો. 2 બાબત એના જીવનમાં થઈ. નંબર 1, ઈશ્વરને પ્રાર્થના નહીં કરવાને કારણે એણે પોતાનો જીવ ગુમાવ્યો. કેટલા એવા છે કે જેઓ પ્રાર્થના નહીં કરવાને કારણે જીવ ગુમાવશે. અને નંબર 2, એણે પોતાની કારકિર્દી ગુમાવી, એનું રાજપાટ ચાલ્યું ગયું. કેટલા પોતાના જીવનમાં નિષ્ફળ છે એનું કારણ એ નથી કે તેઓનો અભ્યાસ સારો નથી, એનું કારણ એ નથી
કે તેઓ પતિ અને પત્ની એકબીજાને સમજી શક્યા નથી અને માટે તેઓમાં પ્રશ્ન છે. એનું કારણ એ નથી કે તેઓને નોકરી સારી મળી નથી. એનું કારણ એ છે કે તેઓએ જીવતા દેવને પૂછ્યું નથી. બીજા દેવને પૂછવા ગયા, બીજા માણસોને પૂછવા ગયા. અને માટે દેવ યહોવાએ એલિયાને મોકલીને કહ્યું કે જા ને રાજાને કહે કે શું દેવ યહોવા મરી ગયો છે? શું દેવ યહોવા નથી કે તમે બીજાઓની પાસે જાઓ છો? જા, જે પલંગ પર તું સૂતો છે એ જ પલંગ પર તું મરણ પામશે. અને આજે કેટલા બધા લોકો એક એવા દુઃખમાં જીવે છે. કેટલા બધા લોકો મરણ પામ્યા છે, કેટલા બધા લોકો શિક્ષા સહન કરે છે, કેટલા લોકો હારી ગયા છે, કેટલા નિરાશ થયા છે, કેટલા કુટુંબોમાં પ્રશ્નો છે, કેટલા દુઃખી છે અને પ્રશ્નોમાં ડૂબેલા છે. એનું કારણ એ છે કે તેઓએ જીવતા દેવ યહોવાને પ્રાર્થના કરવામાં અને દેવને પૂછવામાં નિષ્ફળ ગયા છે. એટલા માટે નહીં કે તેઓને રાજકારણ નહોતું આવડતું. આ માણસ એણે રાજગાદી ગુમાવી. બે બાબત બહુ સ્પષ્ટ લખવામાં આવી. 17મી કલમમાં જો તમે ધ્યાન આપો, એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો તે પ્રમાણે નંબર 1 તે મરણ પામ્યો અને નંબર 2 તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યહોરામ રાજા બન્યો. એટલે એની રાજગાદી બીજાને આપી દેવામાં આવી, એની સત્તા બીજાને આપી દેવામાં, એની જગ્યા બીજાને આપી દેવામાં આવી. એનું આખું કેરિયર ખલાસ થઈ ગયું. એટલા માટે નહીં કે એને રાજકારણ નહોતું આવડતું, એટલા માટે નહીં કે એને મેનેજમેન્ટમાં એ નિષ્ફળ ગયો, એટલા માટે નહીં કે એના કોઈ સૈનિકોએ એને દગો દીધો કે પછીથી એના કારણે કે તેણે દેવ યહોવાને મૂકી દીધા. અને માટે જે વિષય છે તે એ છે ધ ડિઝાસ્ટર ઓફ પ્રેયરલેસનેસ. ધ ડિઝાસ્ટર ઓફ પ્રેયરલેસનેસ. જ્યારે હું પ્રાર્થના નથી કરતો ત્યારે મારા જીવનમાં એક ડિઝાસ્ટર આવે છે. ડિઝાસ્ટર એટલે કે ખેદાન મેદાન થઈ જવું. ડિઝાસ્ટર એટલે એક વિનાશ, એક તબાહી, એક બરબાદી. અને કેટલી બધી વખત જીવનો આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. રાજા પ્રાર્થના નહીં કરવાને કારણે જીવ ગુમાવવો પડ્યો અને રાજગાદી ગુમાવવી પડી. અને મારા ને તમારા જીવન માટે પણ આ જ બાબત છે. જો હું પ્રાર્થના નથી કરતો, જો હું દેવ યહોવાને નથી પૂછતો, હું એની સલાહ નથી જાણતો, હું એને પ્રાર્થના નથી કરતો, there is a disaster. એક વિનાશ, એક તબાહી ત્યાં જ ઉભેલી છે કે જે મારા ઉપર આવી પડશે. હું જ્યારે આ એક પુસ્તક વાંચતો હતો તેમાં લખવામાં આવ્યું હતું કે એક માણસ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો અને 4.5 કલાકની મુસાફરી એની હતી. અને જ્યારે એમને સરસ કોફી આપવામાં આવી ત્યારે એણે ના પાડી. લગભગ 1.5 કલાક પછીથી સરસ કોલ્ડ ડ્રિંક્સના ટીન આપવામાં આવ્યા અને એણે કીધું કે ના. અને ત્યારબાદ એ લોકોને સરસ નાસ્તો આપવામાં આવ્યો, ગરમા ગરમ સરસ નાસ્તો હતો અને એણે કહ્યું કે ના. જે જગ્યાએ એણે પહોંચવાનું હતું 4.5 કલાક પછી એ પહોંચ્યો. ત્યાં એણે 18 મહિના સુધી રહેવાનું હતું. એ 18 મહિના સુધી તે ત્યાં રહ્યો અને એણે થોડા પૈસા ભેગા કર્યા અને હવે જ્યારે એના ગજવામાં થોડા પૈસા હતા ત્યારે વળતી વખતે ફરીથી જ્યારે એ જ સિલસિલો ચાલુ થયો. સરસ કોફી આવી. એણે કહ્યું કે હા મને કોફી આપજો અને પછી એણે ગજવામાંથી પૈસા કાઢ્યા અને પેલા જે બેન હતા એમણે કહ્યું કે પૈસાની જરૂર નથી, આ તો બધું તમને ફ્રીમાં જ મળવાનું છે. ત્યારે એને બહુ જ નવાઈ લાગી કે શું આ કોફી મને ફ્રીમાં મળશે? હા, આ કોફી તમને ફ્રીમાં મળશે અને કોલ્ડ ડ્રિંક્સ પણ મળી શકશે. હા, કોલ્ડ ડ્રિંક્સ પણ થોડા વખત પછીથી આવશે
અને એ પણ ફ્રીમાં જ હશે, અને છેલ્લે ઉતરતા થોડા સમય પહેલા તમને સરસ નાસ્તો આપીશું, એ પણ ફ્રીમાં, કારણ કે એ ટિકિટમાં બધું સામેલ થઈ ગયેલું છે. ત્યારે એને થયું કે જતી વખતે મેં કોફી, કોલ્ડ ડ્રિંક્સ, નાસ્તો બધાની ના પાડી, પણ એ તો મફત જ મળવાનું હતું મને. અને માટે દેવનું વચન એવું જ કહે છે, જે બાબતો તમને મફત મળે છે એની ગેરસમજને કારણે આપણે એને ના પાડી રહ્યા છીએ. આ દેવનું વચન કહે છે કે તમે દેવ યહોવાની સલાહ પૂછો અને તમારા જીવનોને એ દોરવણી આપશે. માંથી 5, 6, 7 આપણે શીખ્યા છીએ, એનું એક શિક્ષણ આપણે મેળવ્યું છે. કશાની ચિંતા ન કરો. પણ કેટલી બધી વખત આપણે આ જ જીવનમાં પસાર થયા છે. કેટલા બધા લોકો પ્રભુને છોડી દે છે. કેમ પ્રભુને છોડી દે છે? એનું કારણ આ છે. સૌથી પહેલું, આપણે એવું કેમ કરીએ છીએ? મને એવું લાગે છે કે બધા દેવ સરખા જ છે. ખ્રિસ્તી વિશ્વાસમાં જીવ્યા પછીથી પણ ઘણાને એવું લાગે છે કે બધા દેવ સરખા જ છે. એ તો એવું લાગે છે કે આપણે બધા બહુ અલગ છીએ અને ખ્રિસ્તી પણ બધું સરખું જ છે, ચાલ્યા કરે બધું. વી ડોન્ટ ટેક અવર લોર્ડ સિરિયસલી. બધા દેવ એ તો ચાલ્યા કરે. નંબર 2, મને એવું લાગે છે કે બીજેથી પણ મદદ મળશે. ઈશ્વર તો મદદ આપે જ છે, સારા ઈશ્વર છે, બાઇબલનો ઈશ્વર સારો છે, પણ બીજેથી પણ મળી શકે છે. મળતી હોય તો વાંધો શું છે? બીજેથી પણ મદદ મળતી હોય તો લઈ લેવાની. અને માટે આપણે બીજે જઈએ છીએ, બીજા માણસો પાસે જઈએ છીએ, બીજા દેવ દેવીઓ પાસે જઈએ છીએ અને બીજી જગ્યાએ જઈએ છીએ. નંબર 3, હું દેવ પરના પ્રેમમાં ઓછો છું અને જગત પરના પ્રેમમાં વધારે છું, અને માટે હું દેવની પાસે સલાહ માંગવાનું ભૂલી જાઉં છું. કારણ કે મારામાં ખરેખર છે ને દેવ માટેનો એ પ્રેમ રહેલો જ નથી. મારામાં ખરો પ્રેમ તો જગત માટેનો છે, કે જગતની વસ્તુઓ માટેનો. હું એક ખોટા પ્રેમમાં, ખોટી દિશામાં આગળ વધી રહ્યો છું, અને માટે હું પ્રભુની સલાહ લેવાનું ભૂલી જાઉં છું. નંબર 4, મારી સંગત એ વિશ્વાસીઓ સાથે નથી. મારી વાતચીત એ વિશ્વાસીઓ મધ્યની નથી. મને મળતા વિચારો એ ખ્રિસ્તપણામાં નથી, અને મને જે સૂચનો મળે છે એ પણ ખ્રિસ્ત તરફથી મળતા નથી, અને માટે હું આ ખ્રિસ્તની પાસે આવતો જ નથી. બહુ બાહ્ય રીતે હું એક ખ્રિસ્તી તરીકે જીવું છું, સાચી રીતે હું ખ્રિસ્તી તરીકે જીવતો નથી. આ રાજાએ બીજાની પાસે સલાહ માંગવાને માટે વિચાર કર્યો ને પોતાના સૈનિકોને મોકલ્યા, અને ઈશ્વરે એનો એ ઈરાદો જોઈને એને કહી દીધું, જા, જે પલંગ પર તું સૂતો છે ત્યાં જ તું મરી જશે હવે, કારણ કે તે મને મૂકી દીધો છે. જીવતા દેવને છોડી દીધો છે. આ દેવ એ આસ્થાવાન દેવ છે. આ ઈશ્વર એ પવિત્ર સામર્થ્યવાન દેવ છે. એણે મને ને તમને અસંખ્ય વાર મદદ કરી છે, અને છતાં અમુક સમયે હું જ્યારે એને છોડી દઉં છું ત્યારે એ મને છોડી દે છે. અને એનું પરિણામ એ કે એણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને પોતાની આખી કારકિર્દી ગુમાવવી પડી. એનું કેરિયર ખલાસ થઈ ગયું. એટલા માટે નહીં કે હોશિયાર નહોતો, એટલા માટે નહીં કે એની સમજણ ઓછી હતી, એનું મેનેજમેન્ટ કાચું હતું. એટલા માટે કે એણે દેવ યહોવા પર પ્રેમ કર્યો નહીં, ભરોસો રાખ્યો નહીં, દેવ યહોવાને પૂછવાને માટે ગયો નહીં. અને માટે વલાઓ, આજે મારી ને તમારી આગળ એ જ વાત આવીને ઊભી છે. હજુ હું તમારી આગળ, મારી પાસે આવા બાઇબલના અસંખ્ય ભાગ છે, હું બધા તમારી આગળ વાંચી શકું એમ નથી. મારે સામલોદ અત્યારે જવાનું છે. એક બીજો ભાગ વાંચીશું, પહેલું કાળ વૃત્તાંત તેનો 10મો અધ્યાય. પહેલું કાળ વૃત્તાંત તેનો 10મો અધ્યાય અને તેની 13 અને 14 કલમ. ઉપરનો આખો ભાગ હું તમારી આગળ વાંચતો નથી, પણ 2 જ કલમો હું વાંચું છું, કારણ કે આખો ઘટનાક્રમ બહુ જ લાંબો છે. સાઉલ કે જે ઇઝરાયલનો સૌથી પ્રથમ રાજા, ઈશ્વરે તેને નિયુક્ત કર્યો, અભિષિક્ત કર્યો, અને એ જ રાજા દેવને ભૂલી ગયો. એ જ રાજા
કે જે દેવ તરફથી અપોઇન્ટમેન્ટ મેળવેલી હતી એ રાજા દેવને ભૂલી ગયો, અને માટે પહેલું કાળ વૃત્તાંત તેનો 10મો અધ્યાય 13 અને 14 કલમ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એમ સાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું. નંબર 2, ને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારાઓની સલાહ લીધી હતી, તેને લીધે નંબર 1 તે મરણ પામ્યો. 14મી કલમ તેથી તેને મારી નાખ્યો ને રાજ્યને યસાઈના દીકરા દાઉદના હાથમાં સોંપ્યો. એ જ 2 પરિણામ, મરણ અને સત્તા ગુમાવવી પડી, કારકિર્દી ખલાસ થઈ ગઈ, ડિઝાસ્ટર, ખેદાન મેદાન થઈ જવાનો સમય આવ્યો, વેર વિખેર થઈ ગયા. કેમ? કારણ કે બાઇબલ એવું લખે છે કે તેણે પાપ કર્યું ને યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારાઓની સલાહ તેણે લીધી, બીજાઓની સલાહ લેવાના માટે ગયો. સાઉલ રાજા, ઇઝરાયલનો સૌથી પહેલો રાજા. માટે ભૂલમાં પણ જીવતા દેવ યહોવાને છોડીને કોઈ મેલી વિદ્યા જાણનાર કે જંતર મંતર કરનાર કે કોઈ મૂર્તિ કે કોઈ દરગાહ ઉપર જશો નહીં. કદાચ તમે રાજપાટ નહીં મેળવી શકો, કદાચ તમે કરોડપતિ નહીં બની શકો, પણ રોજની રોટલી પ્રભુ તમને રોજ પૂરી પાડશે. દાઉદ રાજાએ ગીત શાસ્ત્રમાં જે લખ્યું છે કે હું જુવાન હતો ને હવે ઘરડો થયો છું, પણ ન્યાયી માણસને ભીખ માંગતા મેં કદી જોયો નથી. ઈશ્વર તમને ભીખ માંગવા નહીં દેશે, રોજની રોટલીથી તમને પૂરું પાડશે. કદાચ તમે કરોડપતિ નહીં બની શકો, કદાચ તમને બહુ મોટું રાજપાટ કે તમારી પાસે એક અતિશય વિશાળ બંગલો નહીં આવી જાય, પણ રોજની રોટલી પ્રભુ તમને રોજ પૂરી પાડશે. એ તમને રોજ સંભાળશે, એ વચનથી રોજ વાત કરશે. પણ દેવને છોડીને બીજે સલાહ પૂછવા જશો નહીં, પ્રાર્થના કરવાનું મૂકી દેશો નહીં. બીજા રાજાની વાત અહીંયા લખવામાં આવી છે. એને મારી નાખવામાં આવ્યો, મરણ થયું અને રાજપાટ ચાલ્યું ગયું. અને આપણી આગળ આ ઉદાહરણો છે, આ ચેતવણીઓ છે. તમને ખબર છે કેટલી બધી વખત હું સદંતર ખોટો હોઉં છું, પણ હું સ્વીકારતો નથી કે હા પ્રભુ હું ખોટો છું. અને એ કઈ બાબતમાં? કે પ્રભુ મેં તમને પૂછવાનો સમય આપ્યો નથી, તમારા ચરણોમાં બેસવાનો મેં સમય આપ્યો નથી. મારી નજર મેં આમ તેમ બીજે રાખી છે. જગત મને મદદ કરશે, મારા મિત્રો મને મદદ કરશે, બીજાઓની સલાહ મેં લઈ લીધી છે. અને માટે ડિઝાસ્ટર એટલે વેર વિખેર થઈ જવું અને જોખમમાં આવી પડવું, હોનારત, એક ભારે હોનારત. કારણ એ કે પ્રાર્થનામાં નિષ્ફળતા. શેતાન આપણા માટે એક એવી ખીણ ખુલ્લી કરીને રાખે છે કે આપણે એ ખીણમાં ધકેલાતા જાય. જ્યારે હું પ્રાર્થના નથી કરતો ને ત્યારે એક ઊંડી ભયંકર અંધારી ખીણમાં હું ધકેલાઈ જાઉં છું અને ત્યાં પછી મને મદદ કરનાર કોઈ હોતું નથી. અને ઈશ્વર આ પ્રમાણે કહે છે કે તમારે મને પૂછવું જોઈતું હતું. તમને સારું લાગ્યું એમ તમે કરવા લાગ્યા અને તમે બીજાઓની પાસે ચાલ્યા ગયા. તમે માનવીય બુદ્ધિ પર આધાર રાખ્યો, તમે મારી મસ્કરી કરી, મને મૂકીને તમે ચાલ્યા ગયા અને પરિણામ હાર અને નિષ્ફળતા. તમારે મને પૂછવું જોઈતું હતું. તમારા જીવનની ગમે તે પરિસ્થિતિ હોય, હું તમને મદદ કરવાને માટે સમર્થ છું. અને માટે વાલાઓ, આજે હું તમારી આગળ આ એક જ વાત કહેવા માંગુ છું. આપણે પ્રભુને પૂછીએ. ધ ડિઝાસ્ટર ઓફ પ્રેયરલેસનેસ.
જ્યારે હું પૂછતો નથી, જ્યારે હું પ્રાર્થના કરતો નથી, મારા જીવનને માટે એક ડિઝાસ્ટર, એક વિનાશ, એક જોખમ, એક હોનારત એ તૈયાર હોય છે. અને માટે ભલાઓ આપણે પ્રભુને પૂછીએ. હું તમારી આગળ એક કલમ વાંચીને પછી બંધ કરવા માંગુ છું. 1 સમુએલ 12મો અધ્યાય. 1 સમુએલ તેનો 12મો અધ્યાય. એમ તો તમે 6ઠ્ઠી કલમથી તે 23મી કલમ સુધી વાંચી શકો છો. આખો બનાવ તમને ત્યાં સમજમાં આવશે. પણ હું તમારી આગળ એક જ કલમ વાંચીશ. 1 સમુએલ તેનો 12મો અધ્યાય. અને 23મી કલમ હું તમારી આગળ વાંચીશ. 23મી કલમ હું તમારી આગળ વાંચીશ. 1 સમુએલ 12મો અધ્યાય અને 23મી કલમ. વળી મારા વિશે પૂછો તો તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ, પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ. આમીન. પ્રભુના સેવક સમુએલે ઇસ્રાએલ પ્રજાને કહ્યું કે તમે રાજા પસંદ કરીને દેવ જે પોતે જ તમારો રાજા હતો એને તમે કાઢી મૂક્યો છે. એ તમે સારું કર્યું નથી. દેવ પોતે જ તમારો રાજા હતો, પણ તમે એ રાજાને કાઢી મૂક્યો અને માણસને રાજા બનાવ્યો છે. સાઉલને તે સમયે પસંદ કરવામાં. તો પણ ઈશ્વર તમારી સાથે રહેશે. તમે પ્રભુને મૂકી દેતા નહીં, પ્રભુને પૂછવાનું છોડી દેતા નહીં. પણ તમે જો મારા વિશે કહેશો તો હું તમારા માટે પ્રાર્થના કરવાનું બંધ કરવાનું પાપ કરવા માંગતો નથી. બીજા અર્થમાં આ પ્રભુનો સેવક સમુએલ એવું કહે છે કે જો હું તમારા માટે પ્રાર્થના નથી કરતો તો હું પાપ કરી રહ્યો છું. અને કેટલા બધા તો પોતાના માટે પણ પ્રાર્થના નથી કરતા, કારણ કે સમય જ નથી, એવી ઈચ્છા જ નથી અને એવી જરૂરિયાત પણ લાગતી નથી. સવારે ઉઠીએ એટલે ચા નાસ્તો મળી જાય છે અને નોકરી છે, મહિનો પૂરો થાય એટલે પગાર મળી જાય છે, પગારમાંથી કપડાં ખરીદીએ છીએ, લાઇટ બિલ ચૂકવીએ છીએ, પેટ્રોલ ભરાવીએ છીએ, બાળકોને સંભાળીએ છીએ. ઈશ્વરની જરૂર છે જ નહીં. અને માટે કેટલા બધાને કદી પ્રાર્થનાની જરૂરિયાત લાગતી નથી. કેટલા એવા છે ખ્રિસ્તીઓ કે જેઓ પ્રાર્થના વગર જીવે છે. અને પ્રભુના સેવક રેવન હિલ, એનું પુસ્તક જો તમે વાંચો તો રેવન હિલે એવું કીધું કે શેતાન પ્રાર્થના વગરના ખ્રિસ્તીઓને 10 પૈસે ડઝન ખરીદે છે. આ રેવન હિલનું વાક્ય છે. શેતાન પ્રાર્થના વગરના ખ્રિસ્તીઓને 10 પૈસે ડઝન ખરીદે છે. એને એવું લાગે છે કે જેટલા પ્રાર્થના વગરના છે ને એ ડઝનને માટે તો 10 પૈસા બહુ થઈ ગયા, કારણ કે એ લોકોની કોઈ કિંમત નહીં, જે લોકો પ્રાર્થના નથી કરતા. સમુએલ એવું કહે છે કે તમારા માટે પ્રાર્થના નહીં કરવાનું પાપ હું કરવા માંગતો નથી. જ્યારે હું પ્રાર્થના નથી કરતો તમારા માટે, જ્યારે હું પ્રાર્થના નથી કરતો મારા પોતાના માટે, જ્યારે હું પ્રાર્થના નથી કરતો બીજા લોકોને માટે, હું પાપ કરી રહ્યો છું. પાપ એ ચોરી અને ખૂન અને વ્યભિચાર ને અભિમાન એ જ પાપ નથી. સમુએલ જે સમજણ આપે છે તમારા માટે પ્રાર્થના નહીં કરવાનું પાપ હું કરવા માંગતો. જ્યારે હું ને તમે પ્રાર્થના નથી કરતા આપણે પાપ કરીએ છીએ અને એની શિક્ષા મરણ, કારકિર્દી ખલાસ થઈ ગઈ, કુટુંબમાં પ્રશ્નો. ઘણા એવું કહે છે કે માંદગી કુટુંબમાં રહે છે, ઘણા એવું કહે છે કે અમારા કુટુંબમાં પૈસા રહેતા નથી, ઘણા એવું કહે છે કે અમારા કુટુંબમાં પ્રશ્નો છે. એક જ કારણ છે, હું પ્રાર્થના નહીં કરવાનું પાપ કર્યા કરું છું. અને આ જ વાત શીખવીને હું બંધ કરવા માંગુ છું. પ્રાર્થના વગરનું જીવન એ ઝાંઝવાના જળ જેવું. દેખાશે સારું, આપણે દોડ્યા કરીશું, આપણને એવું લાગશે બધું જ મળી જશે, પણ જીવનમાં કશું મળશે નહીં. પ્રભુની આગેવાની
ને પ્રભુથી અભિષિક્ત થયેલો સાઉલ જો પ્રભુને પૂછવાનું ચૂકી ગયો તો પ્રભુએ એને મરણ અને રાજપાટ છોડાવી દીધું. તો એ ઈશ્વર બદલાઈ ગયેલો ઈશ્વર નથી, એવો ને એવો જ છે. જો હું પ્રાર્થના નથી કરતો, હું સલાહ નથી પૂછતો, હું બીજે સલાહ પૂછવાના માટે જાઉં છું, તો પછી મારા માટે આ ડિઝાસ્ટર એ ઉભેલું છે. અને માટે હું તમારી આગળ બે વાત કહીને બંધ કરવા માંગુ છું. નંબર 1, વી મસ્ટ રિપેન્ટ. મારે પસ્તાવો કરી લેવાની જરૂર છે. પ્રભુ, કેટલી બધી જગ્યાએ મેં તમને પૂછ્યું નથી, હું તમારી આગળ માફી માંગુ છું. આ સૌથી પહેલી બાબત. મેં તમને પડતા મૂક્યા છે, માટે મને માફ કરો. આ સૌથી પહેલી બાબત જો આપણે શીખીએ, આપણા હૃદયમાં લઈએ, આપણે પ્રભુની સાથે સ્વાર્પણ કરીએ, પ્રભુની સાથે વાત, પ્રભુ આ વાત સાચી છે કે મેં કેટલી બધી વખત તમને પૂછ્યું જ નથી, મને માફ કરી દો. હું બીજે ચાલ્યો ગયો, અથવા તો પ્રાર્થના વિહોણું જીવન હું જીવ્યો, એમ જ મારી રીતે મન ફાવે એમ કર્યું. કેટલી બધી વખત તો પ્રભુથી વિરુદ્ધ પાપમાં હું જીવન જીવ્યો, પણ પ્રભુએ બચાવ્યો છે. હજુ સુધી એ શિક્ષા લાવ્યા નથી. આજે પસ્તાવો કર્યો. પ્રભુ, મને માફ કરો કે મેં તમને પડતા મૂક્યા છે, મેં તમારી સલાહ પૂછી નથી, મેં પ્રાર્થના કરી નથી. અને નંબર 2, પ્રાર્થનાનું જીવન શરૂ કરીએ. આજથી હું પ્રભુને પૂછીને આગળ ચાલીશ. પ્રભુ, આજથી હું પ્રાર્થના કરીશ. સવારે ઉઠીને 7 મિનિટને માટે, 10 મિનિટને માટે હું તમને કહીશ, જેવું આવડે એવું, પ્રભુ મને મદદ કરો. મારે આવા ડિઝાસ્ટરમાં, આવા જોખમમાં, આવા વિનાશમાં ફાટ્યા થઈ જાય, જીવ ગુમાવવો પડે, એવી શિક્ષામાં આવવું નથી. આજથી હું તમને પૂછીશ. નાના નાના કામમાં, મોટા મોટા કામમાં, મારા રોજના જીવનમાં, મારા નોકરીમાં, બિઝનેસમાં, કુટુંબમાં, બાળકોના ઉછેરમાં, પ્રભુ હું તમને પૂછીને ચાલીશ, પ્રભુ હું શું કરું? અને આ 2 જ બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ પોતાના શિષ્યોને આપ્યું તે આ પ્રમાણે છે. માર્કની સુવાર્તા તેનો 9મો અધ્યાય, માર્કની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 29મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માર્ક 9 અને 29. અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. પ્રાર્થના સિવાય બીજી કોઈ બાબતથી તમે તમારા જીવનમાં સહાય મેળવી શકવાના નથી. ત્યાં એક ચમત્કારના સંદર્ભમાં, વિશ્વાસના સંદર્ભમાં, અશુદ્ધ આત્માને કાઢવાના સંદર્ભમાં ઈસુએ વાત કરી છે. અને આપણા રોજના જીવનમાં, આપણા પાપમાંથી બહાર નીકળવાની બાબતમાં, સલાહ પૂછવાની બાબતમાં પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી આગળ વધી શકાય એમ નથી. અને માટે હું તમારી આગળ આ 2 વાત મૂકું છું. વી મસ્ટ રિપેન્ટ એન્ડ વી મસ્ટ સ્ટાર્ટ પ્રેઇંગ. આપણે પસ્તાવો કરી લેવાની જરૂર છે અને પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. અંગત પ્રાર્થનામાં થોડી પળોને માટે આપણે નમી જઈએ. જો તમને એવું લાગે છે કે હા પ્રભુ, ખરેખર ઘણી મોટી બાબતોમાં પણ મેં તમને પૂછ્યું જ નથી, સાહજિકતાથી મારી સમજણ પ્રમાણે મેં ચલાવી લીધું મારું કામ, તો પસ્તાવો કરી લો. પ્રભુની પાસે માફી માંગો. પ્રભુ મને માફ કરો, મેં તમને પડતા મૂકી દીધા, મેં તમારી સલાહ પૂછી નહીં. આપણા જીવનમાં કેટલી બધી વખત આપણે ખોટે માર્ગે ચાલ્યા ગયા, કોઈ એવી જગ્યાએ ચાલ્યા ગયા કે જ્યાં મારે નહોતું જવું જોઈતું હતું. માફી માંગી લઈએ ને પ્રભુને કહીએ, પ્રભુ આજથી હું તમને પૂછીશ, હું તમને કદી મૂકી દઈશ નહીં, હું તમારી કદી મસ્કરી નહીં કરું, હું મારી માનવીય બુદ્ધિ કે બીજી કોઈ જગ્યાએથી સલાહ નહીં પૂછીશ,
હું તમને પૂછીને ચાલીશ. અને એનો મતલબ એ કે હું આજથી મારું પ્રાર્થનાનું એક ખરું જીવન શરૂ કરીશ. હું તમારા પર વિશ્વાસ રાખીશ કે મારો પ્રભુ કરી શકે છે, અને માટે પ્રભુને કહીએ, પ્રભુ હું પ્રાર્થના કરીશ. મારા મનના જે વિચારો હશે, મારા આયોજનો હશે, મારી કલ્પનાઓ હશે, મારી જરૂરિયાતો હશે, પ્રભુ હું તમને પૂછીશ. તમારી સલાહ પૂછ્યા વગર હું આગળ નહીં વધું. સમુએલના જેવી પ્રાર્થના કે હું પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ કરવા માંગતો નથી. પ્રભુ મને પ્રાર્થનાનું જીવન આપો. પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, આજે અમે તમારી આગળ જીવંત છીએ, એ તમારી કૃપા છે. અને પ્રભુ અમે એ સર્વ સમયો કે જ્યારે તમારી સલાહ પૂછી નથી, તમારું મન શોધવાને માટે પ્રાર્થના કરી નથી, માનવીય જ્ઞાન અને અનુભવને કામે લગાડીને અમે આગળ વધી ગયા અથવા બીજે સલાહ પૂછવા ગયા. અમને માફ કરો. કદાચ તમે હજુ સુધી અમને શિક્ષા કરી નથી, કારણ કે તમે અમારી રાહ જોઈ રહ્યા છો. તો પ્રભુ અમે તમને સ્વાર્પણ આપવા માંગીએ છીએ. અમને પ્રાર્થના કરતા શીખો, તમારા પર આધાર રાખતા શીખો. પ્રભુ અમે હવે તમને મૂકીને આગળ વધવા તૈયાર નથી. પાપ નહીં કરવા અમે સોંપાઈએ છીએ, અને તમે અમને સંભાળજો, તમને પૂછવાનું શીખવજો, એવી અમારી પ્રાર્થના છે. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.